પરંતુ હવે આપણી સાથે જોડાઈ ગયા છે નુવામા પ્રોફેશનલ ક્લાયન્ટ્સ ગ્રુપના સાગર દોશી. ગુડ મોર્નિંગ સાગર. સાગર, સૌથી પહેલાં તો આપને અને પૂરા દર્શક મિત્રોને ઇન્ડિપેન્ડન્સ ડેની આપને શુભેચ્છા. અને ડેફિનેટલી આપણે માર્કેટ પર તો ડિસ્કશન કરશું જ, પરંતુ સાગર અત્યારે આપણે જોઈ રહ્યા છે કે નોર્મલી એક લાંબુ લોંગ વીકેન્ડ પણ આવી રહ્યું છે, તો અને ડેફિનેટલી સારી સારી મૂવીઝ પણ રિલીઝ થઈ રહી છે પીવીઆર, આઇનોક્સ અને એના પર. તો તમારા અત્યારે શું વીકેન્ડનો પ્લાન શું છે તમારો ફિલહાલ? Good morning and advancement happy Independence Day to all of our viewers and to you as well. Weekend no plan obviously time spent with the family એક important ચીજ છે જે આપણે રૂટીનમાં નથી કરી શકતા to spend time. So એક plan છે for the timing for the next weekend. યસ, ડેફિનેટલી સાગર. એટલે ડેફિનેટલી અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે વીકેન્ડ છે, લાંબુ વીકેન્ડ છે, ડેફિનેટલી એન્જોય કરવાનો પણ સમય થઈ ગયો છે. પરંતુ એકવાર માર્કેટની અપડેટ પર પણ નજર કરી લઈએ. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ગ્લોબલ સંકેતો હવે પોઝિટિવ ઝોન પર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હિન્ડનબર્ગનો જે રિપોર્ટ આવ્યો છે તેની અસર માર્કેટ પર હજી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. એક ડર છે કે હજી આ જે મામલો જે છે આટલો જલ્દી ત્યાં ખતમ નહીં થાય. એનું ઇમ્પેક્ટ તો આપણે જોઈ રહ્યા છે, પરિણામનું આપણે ઇમ્પેક્ટ જોઈ રહ્યા છે. અને ગઈકાલે આપણે જોયું કે HDFC બેંકને કારણે કરીને એક આપણને શાર્પ ફોલ તરફ આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. એમ કહી શકાય કે મંદડિયાઓનું જોર હવે માર્કેટમાં થોડુંક વધુ અત્યારે આપણને વધતું જોવા મળી રહ્યું છે. તો માર્કેટની ચાલ તમને કેવી લાગી રહી છે હવે અહીંયા? સો આપણે જે લાસ્ટ વીકમાં ડિસ્કસ કરેલું એકની જક રિએક્શન પછી એક પુલબેક રેલી એક્સપેક્ટેડ હતી, એ જે આપણે આમાં ઉપરમાં 24,500ના લેવલ્સ જોયા છે આપણે નિફ્ટીમાં. હવે આ કન્ટિન્યુઅસ ટ્રેન્ડ મને લાગે છે કે હજી બી એકવાર નીચેના જે ડાઉનસાઇડ સપોર્ટ છે એ ટેસ્ટ કરી શકે છે માર્કેટ 23,600 ટુ 23,700. આપણે ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો ગ્લોબલ માર્કેટમાં બી 2-3%નું પુલબેક રેલી છે. આ કોઈ સ્ટ્રોંગ રેલી નથી. અગર આપણે જોઈએ નંબર ઓફ સ્ટોક પાર્ટિસિપેશન in this release are very less. So મતલબ ઓવરઓલ પાર્ટિસિપેશન નથી. આ એક ઇન્ડિકેશન છે કે આ રેલી સ્ટ્રોંગ નથી. સેકન્ડલી જે બી આપણે જાપાનથી અને યેનના આપણે જે લાસ્ટ ટાઈમની રિએક્શન જોયેલું, હજી બી એ કન્ટિન્યુએશન થવાના ચાન્સીસ છે કે બિકોઝ નેક્સ્ટ ક્વાર્ટરમાં હજી એક જાપાનથી હાઇક એક્સપેક્ટેડ છે વિઝાવીઝ યુએસમાં. આપણે અપ્રોક્સિમેટલી 120 બિપ્સનું રેટ કટ એક્સપેક્ટેડ છે ઓવર ધીસ યર એન્ડ. સો આ બંનેમાં એક યેન કેરી ટ્રેડ હજી બી અનવાઇન્ડ થવાના ચાન્સીસ છે. જ્યારે બી યેન કેરી ટ્રેડ અનવાઇન્ડ થાય છે માર્કેટમાં અને ઇમર્જિંગ માર્કેટમાં થોડું પ્રેશર રહે છે. આપણે હિસ્ટોરિકલી જોયું છે કે ઓન એન એવરેજ 10 to 15% કાઇન્ડ ઓફ કરેક્શન આવે છે. સો હજી બી આપણે એક કરેક્શન કમ્પ્લીટ નથી કર્યું અને આપણે જોયું છે કે આપણે એક પ્રોલોંગ રેલી કરી છે નિફ્ટીમાં બી. સો એક ટાઈમ કરેક્શન અને એક પોસિબિલિટી મીનવાઇલ 35માં થઈ જાય છે. સો આપણે 2 યર ફોરવર્ડના મીન પર થઈ જાય છે. સો આપણે 2 યર ફોરવર્ડના થઈ જાય છે. સો આપણે 2 યર ફોરવર્ડના કે જે 5% કરેક્શન પછી ઇન્ડેક્સમાં કે આપણે લોંગ ટર્મ તેજી કરી શકીએ છીએ. સો આ જે કરેક્શન આવશે એ એક હેલ્ધી કરેક્શનના ચાન્સીસ છે અને લોંગ ટર્મ પોઝિશન બિલ્ડ કરવાના એક સારી એવી પ્રોબેબિલિટી બની શકે છે. સો મારું વ્યૂ છે કે અગર 23,500 23,600ના લેવલ આવે છે તો આપણે લોંગ ટર્મનું સોચીને એક પાછું પોર્ટફોલિયો બિલ્ડઅપ સ્ટાર્ટ કરવું જોઈએ. ઓકે, તો સાગર તરફથી ખાસ કરીને અગર નિફ્ટીની અગર ચાલ પર નજર કરીએ તો 23,500 અને 600ના લેવલ્સ પર તમે લોંગ પોઝિશન્સ તરફ વળી શકો છો. પરંતુ લઈ નાનકડો બ્રેક જોવા મળી રહ્યા છે. પરંતુ હવે સાગર આપણી સાથે જોડાઈ ગયા છે. સાગર, સૌથી પહેલાં તો આ જે માઇનિંગ્સના જે સમાચાર આવ્યા છે તેને લઈને સર મોઇલ, ટાટા સ્ટીલ જેવી કંપનીઓ પર આપનો શું વ્યૂ બની રહ્યો છે? સો આપણે ઓવરઓલ સેક્ટરની વાત કરીએ તો સેક્ટરમાં ઓલરેડી પ્રેશર આપણે જોયું છે લાસ્ટ 1.5 મંથથી. જો આપણે ટાટા સ્ટીલની વાત કરીએ તો ટાટા સ્ટીલ 180ના લેવલથી ઓલરેડી 145ના લેવલ પર છે. સો મોર ઓર લેસ એક જે ન્યૂઝ હતી થોડું ફેક્ટર ઇન લાગી રહી છે અને હમણાં થોડું સેલ ઓફ એક્સિલેટર થઈ રહ્યું છે. બટ મને લાગે છે 140ના અરાઉન્ડ લેવલ પર ટાટા સ્ટીલ એક બોટમ બનાવી શકે છે, જે એક સારી એક બોટમ બની શકે છે. તો મને લાગે છે 140ના લેવલથી ટાટા સ્ટીલ અગર રિવર્સ થાય છે તો આપણે 125નો સ્ટોપ લોસ રાખીને ઉપરમાં 170 સુધી રિવર્સલ માટે પ્લે કરી શકીએ છીએ. તો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે અને બાય સાઇડ તો ઓલરેડી કરેક્શન થઈ ચૂક્યું છે અને કરેક્શનમાં બી 50 DMA લેવલ પર આવી ગઈ છે ટાટા સ્ટીલ ઓન અ વીકલી ચાર્ટ. સો મને લાગે છે કે એક સારો સપોર્ટ બનશે 140. આ સેલ ઓન ન્યૂઝ છે. સો અગર 140નું લેવલ મળે છે તો એક લોંગ કરવાનું 127ના સ્ટોપ લોસ સાથે ટ્રાય કરવી જોઈએ. ઓકે, તો ટાટા સ્ટીલ માટે અહીંયા આપણને અત્યારે 170 સુધીના આપણને લક્ષ્ય જોવા મળી શકે છે અને અત્યારે બાય સલાહ આપણને અત્યારે સાગર તરફથી જોવા મળી રહી છે. સાગર, આપણે ઘણા બધા શેર્સ વિશે ડિસ્કશન કર્યું છે, આપના તરફથી ડિસ્ક્લેમર. આપણે સ્ટોક ડિસ્કસ કર્યા છે, અમે અમારા ક્લાયન્ટોને રિકમેન્ડેડ કર્યા હોઈ શકે તો ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે લોકો પાસે હોલ્ડિંગ છે. મારી કોઈ પર્સનલ પોઝિશન કોઈ બી કાઉન્ટરમાં આપણે ડિસ્કસ કર્યું એમાં નથી.
ઓકે, થેન્ક યુ સો મચ સાગર અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું. મને આપશો રજા. આગળ મારા સહયોગી ઝરણા લઈને આવી રહ્યા છે કોમોડિટી લાઈવ. જોતા રહેજો CNBC.